જાદવડા દેવ કી જય, દ્વારકાધીશ કી જય, શિવપુરી બાપુ કી જય। ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે समस्त भरवाड़ समाज हाजर है। આપણે બહુ સૌ જાણીએ છીએ કે 2013 શિવપુરી બાપુ બ્રહ્મલીન થયા। એ શિવપુરી બાપુનો ભંડારો આવતા વર્ષે કરવાનું આયોજન છે। બાજુમાં શિવ મંદિર જે પ્રાચીન હતું એની પ્રતિષ્ઠા, એ નિમિત્તે આમ તો થોડા દિવસ પછી સમસ્ત ભરવાડ સમાજની એક મિટિંગનું આયોજન અહીં કરવાનો હતો। રાત્રે એવું નક્કી કર્યું હતું, પણ આજે સમસ્ત ભરવાડ સમાજ અહીં હાજર છે। દરેક પ્રકારના હાજર છે। વઢિયાર, વાગડ, કુંવાર, ખાખરો, ભાલ, હવેલી, ઝાલાવાડ, રાજકોટ, મોરબી, વાંકાનેર, જામનગર, ટંકારા, ભાવનગર, દરેક વિસ્તારના આપણા ભરવાડ સમાજના સૌ વડીલો, ભાઈઓ, બહેનો બધા હાજર છે। હવે એની વચ્ચે એક વાત મૂકું છું કે જે આપણે શિવપુરી બાપુનો ભંડારો આવતા વર્ષે મહા મહિનામાં કરવાનો છે। એ નિમિત્તે હું પ્રશંસા કે વખાણ નથી કરતો, પણ એવું કહેવાય છે કે ગોકુળમાં જે નંદ રાજા હતા ને, નંદ, એ નવ નંદનો પરિવાર એ લાંબો ઇતિહાસ છે, પણ એ નવ નંદમાં જે સુનંદ હતા એનો અંશ અવતાર એ જાજાવાડા દેવ, પરમા અને તમારા પરિવાર। અને આપણે સૌ જાણીએ છીએ કે સંવત 1165 આ સ્થળ ઉપર ભરવાડ સમાજના સમૂહલગ્ન થયેલા, અને ત્યારે જસરાજ પરમાર જાજાવાડા દેવ જેને આપણે કહીએ છીએ, એ જાજાવાડા દેવ ગમાના પરિવાર સમાજ માટે અને પોતાના જીવનનું બલિદાન આપેલું હોય। આમ તો આપણો ઈષ્ટદેવ ભગવાન ગોરીનાથ મહાદેવ છે, પણ આખી દુનિયામાં અને સરકારી ગેજેટમાં પણ આપણી એક જગ્યાનું નામ છે જાજાવાડા દેવની જગ્યા। અને એ પરંપરામાં બ્રહ્મલીન શિવપુરી બાપુ આમ તો સાધુ થયા પછી કંઈ હોતું નથી, પણ એ જ પરિવારમાંથી એક સંત થઈ ગયા જેને પોતાની અથાગ મહેનત કરી અને આ બધું સુંદર મજાનું જે કે આપણે જોઈ રહ્યા છે એ એમની મહેનતનું પરિણામ છે। આપણા માટે તો શિવપુરી બાપુ ભગવાન હતા, તમારા મારા બધા માટે। એ બ્રહ્મલીન શિવપુરી બાપુનો ભંડારાનું આયોજન આવતા વર્ષે કરવાનું, વચ્ચે 2 વર્ષ કોરોનાના લીધે ન થયું। ગઈકાલે રાત્રે જેવું નક્કી કર્યું કે આપણે આવતા વર્ષે આયોજન કરવું છે, અને એમાં સમાજ સ્વૈચ્છિક જેને કંઈ જે કરવું હોય। પણ ખૂબ આનંદની વાત છે, કદાચ તમને બધાને એટલો બધો આનંદ થશે કે મારા આનંદની સીમા નથી। એ જ અમારા પરિવારમાંથી અહીં હાજર છે બેચરભાઈ તેજાભાઈ ગમારા, નવાવાડ, અમદાવાદ, એમ એ સમાજને પૂછે છે, જાહેર કરે છે, સમાજ જો રાજી હોય તો આવતા વર્ષે બ્રહ્મલીન શિવપુરી બાપુનો જે ભંડારો કરવાનો છે એમાં જે ખર્ચ થાય બધા સમસ્ત ગુજરાતમાંથી ભરવાડ સમાજની દીકરીઓ 100, 200, 500, 1000 થાય અને સમૂહ લગ્નનો તમામ ખર્ચ આપવા તૈયાર છે। હવે આ જગ્યા છે એ સમસ્ત ભરવાડ સમાજની છે, એટલે હું જે સમાજ અહીં બેઠો છે બધો આખો સમાજ છે। આમાં સાબરકાંઠાના છે, અમદાવાદના છે, ભાલના, હવેલીના, ખાખરાના, વાગડ, વઢિયાર, કુંવાર, ઝાલાવાડ, ભાલ, રાજકોટ,
રાજકોટ, ગોંડલ, મોરબી, આખા ગુજરાતના દરેક વિસ્તારના આપણા ભરવાડ સમાજના વડીલો આગેવાનો સૌ હાજર છે. તો હું સમાજને પૂછું છું કે અમને એવી ઈચ્છા પ્રગટ કરી તો સમાજ રાજી છે એમાં? સૌ સમાજ રાજી હોય તો વાડીના દાદા પણ રાજી, દાદાવાડા દેવ પણ રાજી અને શિવપુરી બાપુ પણ રાજી. તો આજે એ જાહેર કરે છે કે આવતા વર્ષે અંદાજે મા મહિનામાં માસુદ એકમથી પૂનમ જે તિથિવાર આવતો હોય એ મુહૂર્ત કરી જે કંઈ મુહૂર્ત આવતું છે એ તિથિમાં શિવપુરી બાપુના ભંડારાનું જે 1 દિવસનું, 2 દિવસનું, 3 દિવસનું જે આયોજન થાય એ તમામ ખર્ચ અને વત્તા એમને જાહેર કર્યું ગુજરાત, આખા ગુજરાતમાંથી ભરવાડ સમાજની 100, 200, 500, 1000 દીકરીઓ થાય એ તમામનું લગ્નનું ખર્ચ એ આપણે તૈયાર છીએ. આપણે સૌ રાજી છીએ. તો જો આપણે બધા રાજી હોય તો હું જે બોલો કૃષ્ણ કનૈયા. આમ તો એક એવો નિયમ હોય છે કે કોઈ શુભ કાર્ય કરે ને પછી એમનો મનોરથ પૂરો થાય પછી આશીર્વાદ આપતા હોઈએ. પણ હું એમના પરિવારને બેચરભાઈ, તેજાભાઈ ગમારા અને એમનો પરિવાર એને હું અત્યારથી આશીર્વાદ આપું. ભગવાન ખૂબ સુખી રાખે, ખૂબ સંપત્તિ આપે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે અને હંમેશા આવા શુભ કાર્યો કરતા રહે એવા આપણા ઈષ્ટદેવના બ્રહ્મલીન શિવપુરી બાપુના, ભગવાન દ્વારકાધીશના, એમ બેચરભાઈ, તેજાભાઈ ગમારા, નાવાવાળા, અમદાવાદ એમને અને એમના પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ અસ્તુ. જય દ્વારકાધીશ. એક શબ્દો પૂજ્ય બાપુને ચાંદીની તુલાથી એ જો હજી તુલા કરવા છે, ચાંદીની રજત તુલા. તો આ 51 સભ્યોના નામ પર તમારી સામે બોલું છું કે જેમના ખર્ચે પૂજ્ય બાપુનું રજત તુલા ચાંદી દ્વારા એ દિવસે થવાની છે ભવ્ય કાર્યક્રમ. તો એવા 51 નામ પર તમારી સામે બોલી દઉં છું. વાહ, એમાં કાર્ય તમારે પાત્ર રહેવાનું છે. 51 નામ બોલું છું. ધાંગિયા, આજાભાઈ, ધારાભાઈ, એવરકોટ, જાપડા, નવભાઈ, ચેરાભાઈ, જખવાડા, ગમારા, વિશાલભાઈ, ગોવિંદભાઈ, સેટેલાઇટ, દોરારા, વિક્રમભાઈ, ચેરાભાઈ, પીપળા, જાપડા, રમણભાઈ, ઉકાભાઈ, શેખપુર, ગમારા, શંભુભાઈ, મગનભાઈ, નરડા, ગમારા, વિનુભાઈ, બેચરભાઈ, વાણર, સરિયા, વિરમભાઈ, અરજીભાઈ, ખેડા, જાપડા, ગોપાલભાઈ, સુખાભાઈ, શેખપુર, માટિયા, સિદ્ધેશભાઈ, મોહનભાઈ, પીપળા, બતારા, ગોવિંદભાઈ, બાબાભાઈ, ગોંડલ, ચાવડિયા, રાજુભાઈ, બચુભાઈ, રાજકોટ, મકવાણા, કિમાભાઈ, પિંડાભાઈ, રાજકોટ, ટોળિયા, દિનેશભાઈ, કરવાભાઈ, રાજકોટ, માટિયા, બાબાભાઈ, મેઘાભાઈ, રાજકોટ, ધાંગિયા, શૈલેષભાઈ, ખેંગારભાઈ, સરખેજ, બોલતન, જયેશભાઈ, રૈયાભાઈ, મોરબી, આજા, જીતુભાઈ, રત્નાભાઈ, વાળા, ગમારા, ઘનશ્યામભાઈ, ચિરુભાઈ, વાળા, ગડિયા, કાળાભાઈ, પોપટભાઈ, વ્યાસપુર, શરિયા, રમેશભાઈ, અર્જુનભાઈ, સીટીએ, શરિયા, જયરાભાઈ, શિવાભાઈ, હેબતપુર, આંગળા, સિદ્ધેશભાઈ, ધનાભાઈ, કેસરડી, રાંગિયા, ચિરુભાઈ, ધારાભાઈ, વિંજોર, મુંદવા, નાનુભાઈ, ભારાભાઈ, વિંજોર, ગમારા, નરેશભાઈ, સરાભાઈ, માંડલ, સાતકા, ગફરભાઈ, ગાડાભાઈ, રાધનપુર, માગુડા, મનુભાઈ, નારાયણભાઈ, રામોલ, ગમારા, એનસી, ડીવાયએસપી, શેણભાઈ નગર, ગમારા, લાલાભાઈ, કમાભાઈ, શેણભાઈ નગર, ખરેખિયા, સેવાભાઈ, સુરાભાઈ, શેણભાઈ નગર, ખરેખિયા, તેજાભાઈ, નાગજીભાઈ, શેણભાઈ નગર, જાદવ, ભારાભાઈ, ઉત્તરભાઈ, મેમનગર, ખરેખિયા, રમેશભાઈ, શકરમભાઈ, દેવ, ડાભી, બાબાભાઈ, ગાંધીભાઈ, કાંકરોડિયા, મેવાડા, ખોડાભાઈ, પૂજાભાઈ, ચોટીલા, રાંગિયા, વિજયભાઈ, સનાભાઈ, ચોટીલા, જુંજા, ધારાભાઈ, અમલભાઈ, બોપર, માંગુડા, નાનાભાઈ, હીરાભાઈ, બોપર, વકાતા, વિરમભાઈ, ભીખાભાઈ, જામનગર, મેવાડા, હીરાભાઈ, રામજીભાઈ, નાવિયાણી, બતાલા, મેરુભાઈ, નગજીભાઈ, વેદરભાઈ,
રાતડિયા ધારાભાઈ રાજાભાઈ થોડિયા ભરવાડ હેંગાભાઈ હુંડવા હેંગાભાઈ જાગાભાઈ ત્યારે કે હું કમાલપુર રાધનપુર જાંગિયા શિવાભાઈ ગણેશભાઈ પાલડી માંગોડા બિંદરભાઈ આદરભાઈ માતરભાઈ મુંડવા મોતીભાઈ વિશાભાઈ મોરબી ખોડા રાજુભાઈ ભવનભાઈ પિંપળા ખીટ માતાભાઈ કરશનભાઈ પિંપળા ગમારા વિશાલભાઈ રૂડાભાઈ રૂપગઢ નશાતર કનુભાઈ હિન્દુભાઈ કટવાડા આવા 51 નામો પૂજ્ય બાપુને સગ્રામભાઈ ખોડાભાઈ સગ્રામભાઈ ભગવાભાઈ ખોડા પિંપળા નાળીયા એ 51 નામે પૂજ્ય બાપુની રજતપુરામાં 51 માણસો થઈને કરશે. ખૂબ તાળીઓ વધાવશો આ માણસોને. અને આજના ગુરુ પૂજનના ચડાવવાના 5,55,555 બધાય પહોંચના એ પણ આપણા પેચરભાઈ તેજાભાઈ આજના ગુરુ પૂજનનો ચડાવવા લે છે. વાહ માતાવા જનની જન તો કહેતા તાકા બદલ કે સુર નહીં તો રેજી વાંધણી તો મત ગુમાવીશું. એવું જે ભવ્ય આયોજન ભૂતકાળ એમને પેચર ગામના આંગણે સમૂહ લગ્ન કરીને બતાવ્યું. સુંદર આયોજન હતું એ વખતે પણ હું પણ એનો સાક્ષી હતો. તો આવા દાદા બે શબ્દો આપણી સમસ્યા કહે છે તો વિનંતી કરું પેચરભાઈને, પેચર દાદા અમારા આપ આવો અને આપ જે કઈ વાત પ્રકોનો છે લોકો આજના ગુરુ પૂજનના પોતે દાતા છે, ખૂબ વડીલ છે, ઉંમરલાયક છે. 2005 પણ આવું જ શરીર હતું એનું આ જ મંદિરની પ્રતિષ્ઠામાં. તો એવા દાદાને આપણે બોલો દ્વારકા દાદાવાળા આજે મારો ભગવાન સમાજ હું તમારા માનો એક છું. બધા ભાઈઓ અને બહેનો રાજાવાળા દેવની કૃપાથી હું કઈ નથી કરતો. એ અપાવવાનો કરવાનો તો 1000 મારી એક નમ્ર વિનંતી છે આ ભાઈઓને કે જે બાપાનો જે ભંડારો કરવાનો છે એમાં કોઈનો પણ 1 રૂપિયો મારે લેવાનો નથી. અને આખા ગુજરાતની છોકરીઓ હવેલી, બાલ, ખાખરો, વઢિયાર, કુંવાર, વાગડ, બાણું પરગણા આપણા છે ત્યાં જેટલી છોકરીઓ હોય એટલાને પહેણાવવાની જવાબદારી મારી. તો મારે એનો 2 શરત છે મારી. જે છોકરીઓને પહેણાવવા માંગતા હો એમાં કોઈએ 1 રૂપિયો પણ છોકરીનો લેવો નહીં. તો જે છોકરીનો રૂપિયો લે એ ગાયના રૂવાડા બરોબર છે. અને રૂપિયો લેવો હોય એ મહેરબાની કરીને આમાં જોડાય નહીં. બીજી શરત મારી એ છે કે આ છોકરીઓ જ્યારે હું પહેણાવવાની વાત કરું છું આપના ભાઈ સમાજના વચ્ચે ઉંમરલાયક છોકરીઓ, નાની છોકરી નહીં, 18 વર્ષની છોકરીઓ જોઈએ. નાની છોકરી કોઈ પણ નહીં. કોઈ મહેરબાની કરીને જ્યારે પણ તમે નામ નોંધાવવા આવો ત્યારે એનું સર્ટિફિકેટ અથવા જો ભણેલી ના હોય તો ગ્રામ પંચાયતનો દાખલો પણ સાથે લેતા આવવું જોઈએ. આ મારી 2 શરતો છે. અને આપ સૌનો સહકાર અને સાથ હશે તો થશે ને તે મારું કામ નથી. બસ આટલું કહીને હું બેસી લઉં છું. બધા ભરવાડ સમાજના બધા જે મારા ભાઈઓ છે એને મારે ખૂબ ખૂબ વંદન. સમાજ સમક્ષ શરતો મૂકી છે. આપણા સમાજ શરતોને બધા
સૌએ સાંભળ્યું એ સમાજને નતમસ્તક કે મારું કંઈ કશું જ નથી, પરમાત્મા કરાવે છે એવું કહે છે. સમાજના એ ઋણી છે કે સમાજ આજે જે કંઈ કાર્ય કરવું છે ને એમાં સમજ છે. એમણે જે વાત કરી કે જે સમૂહ લગ્ન થાય એમાં દીકરી બધી ઉંમર 18 વર્ષથી ઉપરની જે સરકારનો નિયમ છે એ પ્રમાણે એનું બર્થ સર્ટિફિકેટ કે જે હોય એ. અને બીજું સૌથી અગત્યની વાત કરી, બધા સાંભળજો. એમણે શું કીધું કે દીકરીનો પૈસો લીધો ને મહેરબાની કરીને નહીં આવતા. આજે કન્યા વ્યક્તિ કેવડું મોટું પાપ છે, છતાં આપણે કરીએ છીએ, એમાં બહુ લાંબો નથી કહેવું, પણ જે કન્યા વ્યક્તિની વાત કરી ને બધા ધ્યાનમાં રાખજો. બીજી વાત, હવે જે કંઈ ખર્ચ થાય તમામ એનો આંકડાની વાત નથી કોઈ, એ તમામ ખર્ચ એમનું જેમણે કીધું મારો રૂપિયો બધો લેવો નથી. આમ તો સેવા છે ને, સેવા 3 પ્રકારે થાય, તન મન અને ધન 3 પ્રકારે સેવા થાય. પણ આજે સમસ્ત ભરવાડ સમાજની હાજરીમાં હું સમાજને કહું છું કે આપણે ફક્ત 2 તન અને મનની સેવા કરવાની, ધનની સેવા ન કરવાની. આપણે ધનની સેવા, તન મનની સેવા કરવાની છે. જે પ્રસંગ આપણે કરવાના છીએ હજી સમાજની આપણે સલાહ લઈશું, મિટિંગ કરશું, બધું આયોજન કરશું, પણ જે પ્રસંગ કરવાનો છે આવતા વર્ષે એમાં કોઈ એક વ્યક્તિનું ગજું નથી. આખા સમાજનો સાથ સહકાર હોય તો જ આ શક્ય બને. એમણે સમાજ ઉપર છોડ્યું છે એટલે અત્યારથી હું સમાજને કહું છું કે ભાઈ જ્યારે આપણો પ્રસંગ થાય ને ત્યારે ખૂબ દિલથી અને કીધું એમ તન અને મનથી આપણે કામ કરવાનું છે. ધન તો ભગવાન વાડીના દાદા શિવપુરી બાપુ એમને ખૂબ આપ્યું છે અને સારા કામમાં વાપરે છે. આમ તો એવું કહેવાય કે તીર્થ ક્ષેત્ર છે આપણા માટે, ભરવાડ સમાજ માટે. દુનિયામાં 68 તીર્થ છે પણ આપણા માટે જે તીર્થ છે ને એ આ તીર્થ. ગોકુળ, મથુરા, હરિદ્વાર બધું છે પણ આપણું જે તીર્થ છે ને એ આ તીર્થ છે. અને એના માટે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે તીર્થમાં તમે 1 ગણું પુણ્ય કરો ને એનું પરિણામ, એનું ફળ 1000 ગણું મળે છે. એટલે આજે વિશેષ તો હા બીજી એક વાત કરું તમને. હવે આમ તો જો કે ભોજનનો સમય થઈ ગયો છે પણ ભોજન કરતાં ભજન કરવું એ જરૂરી છે. એક ટૂંકી વાત કરું, જો કે એમની હાજરીમાં વાત પણ ન કરાય. કોઈ પણ વ્યક્તિ હોય ને એને પ્રશંસા, એના વખાણ કરવાની એની હાજરી ન કરાય, પણ અમુક વ્યક્તિત્વ એવું હોય કે એની હાજરીમાં આપણે બોલ્યા વગર રહી પણ ન શકીએ. મને ખ્યાલ છે ત્યાં સુધી મારી પણ હાજરી હતી બહુચરાજીમાં 231 સમૂહ લગ્ન મારા ખ્યાલથી 12 સલામના કરેલા અને તમામ ખર્ચ એમનો હતો. એ વખતે બ્રહ્મલીન શિવપુરી બાપુ અને હું હતો, અમે હતા ત્યાં. હજુ એની વાત કરું તમને કે જ્યારે આયોજન કરવાનું 3 દિવસ પહેલાં શિવપુરી બાપુને ત્યાં બોલાયા હતા. અમે ત્યાં ગયા, સમાજના માણસો હતા, આપણા વડીલો, એ વિસ્તારના ચુમાર પરગણાના આગેવાનો હતા અને એમને કીધું કે આપણે આ સમૂહ લગ્ન કરીએ છીએ તો અંદાજે કેટલા માણસો થશે અંદાજે. તો કોઈ કીધું 50,000, કોઈ કે 80,000, કોઈ કે લાખ, કોઈ કે 25,000, કારણ કે રસોઈ બનાવવી પડે ને. પણ અંદાજ એવો થયો કે 60,000 થી 70,000 માણસ થશે. જ્યારે રસોડાની શરૂઆત કરી મને ખ્યાલ છે, મને એક જેવું યાદ છે, મારી 3 દિવસ હાજરી હતી શિવપુરી બાપુની. ત્યારે જમવામાં મોહનથાળ, ફૂલવડી, દાળ ભાત, શાક, રોટલી, શાક અને પીવા માટે દૂધસાગર ડેરીનું મિનરલ વોટર હતો. મને ખ્યાલ છે દૂધસાગર ડેરીનું મહેસાણા પીવા માટે મિનરલ વોટરને 1 લાખ લીટર પાણી લાવ્યા મને યાદ છે. એ ભોજન થઈ ગયું 60,000 થી 70,000 માણસનું. સાંજે 200-300 માણસ જે રસોડામાં અને વ્યવસ્થામાં હતા એટલા માણસો હતા. જેને જોયું હશે ને ખબર હશે, અમારા મિયોને બધા હાજર છે. મારા ખ્યાલથી 4 કિલોમીટરના રાઉન્ડમાં હતો અને 4 થી 5 કિલોમીટર રાઉન્ડમાં આખો એ પ્રસંગ ઉજવવાનો હતો. એક બાજુ લગ્ન વિધિ થાય, એક બાજુ જેને ડીજે ઉપર રમવું એ રમે, એક બાજુ સભાખંડ, એક બાજુ રસોડો. અને મને ખ્યાલ છે સવારે 5 વાગે 200-300 માણસ હતા જે કામ કરવા વ્યસ્ત હતા અને 8 વાગે
1 લાખ માણસ ભેગા થયા, 221 જાન. અને એવું જાહેર કર્યું તો મને યાદ છે કે ભાઈ સવારે 7 વાગે જેને દાંતણ કરીને જમવું અને જમવાનું ત્યાં જમી લો પહેલાં. સવારે 7 વાગે જમવાનું આપ્યું હતું અને એટલી સુંદર વ્યવસ્થા હતી. 1 લાખ માણસ હતા. 8 વાગે 10 સાડા 10 લગ્ન વિધિ પૂરી થઈ. 11 વાગે કન્યા વિધિ આપી. બપોરે 12:30 કે 1 વાગે બધો કાર્યક્રમ પૂરો થયો. શિવપુરી બાપુની હાજરી હતી. આટલો માણસ ભેગા થયા. 60 થી 70 હજાર માણસની રસોઈ બનાવી હતી. અને મારા ખ્યાલથી હું તો મારી હાજરી છે, અંદાજે કહું છું 1.25 લાખ માણસ થયું હતું અંદાજે. જો પછી બીજી વાત તો એના જ આગળની વાત કરું. પછી એ પ્રસંગ પૂરો થઈ ગયો, રસોડામાં ગયા તો ખૂબ બધું ત્યાં હતું. ફૂલવડી ને મોહનથાળ ને દાળ ભાત અને સંજોગો વસાર એ બહુજરાતીમાં એક દિવસે મારા ખ્યાલથી બજાણિયા પરિવારના સમૂહ હતા, 25 કે 30 દીકરીઓના. એવું હતું ને ઓડ કે બજાણિયા પરિવાર 30 દીકરીઓના સમૂહ એ દિવસે હતા. સાંજે આપણે સવારે હતું, થોડું સાંજે હતું. એમને બોલાયા કે તમે છે ને આ જે કંઈ તમારે 30 જાનો આવે છે ને એનું જમવાનું બનાવીથી આપી દેવું છે. એ જાનોને જમાડી અને એનાથી પછી આગળ કહું તો રસોડામાં આટો મારે ને તેના બધું પડ્યું હતું. મને ખ્યાલ છે કે હવેલીમાં ઘર દીઠ એ ફૂલવડી અને મોહનથાળના પેકેટ કિલોના પેકેટ ઘરે ઘરે વેચ્યા હતા. ફસલ ઘરે ઘરે આપ્યું મને એવું ખ્યાલ છે ત્યાં સુધી. એટલે ભગવાન પરમાત્મા જો સત્કાર્ય કરતા હોય તો એની હાજરી હોય છે. વિચાર કરો કે આટલું બધું કરવા છતાં એમના દીકરા વિનુભાઈ નથી હાજર. એ વિનુભાઈ ટોટલ વહીવટ કરતા હતા. પછી શિવપુરી બાપુએ પૂછ્યું હતું આ પ્રસંગ પૂરો થયો ને એના પછી મને ખ્યાલ છે મારી હાજરી હતી કે બેતરભાઈ અને વિનુભાઈ આ તમે પ્રસંગ કર્યો ને તો આમાં ખર્ચ કેટલો થયો, અંદાજે ખર્ચ કેટલો થયો સાંભળજો. ત્યારે એમને એવું કીધું હતું શિવપુરી બાપુને કે બાપુ હવે આપણે કરવું છે પછી ખર્ચ કોને દેખાડો, અમારે કરવું છે ખર્ચ કોને દેખાડો. આજ સુધી કેટલો ખર્ચ હજી સુધી કીધું નથી. એમને આજ સુધી કીધું એમને એવું કીધું કે અમે હિસાબ જ નથી કર્યો. જરૂર તે લાયા અને કામ પૂરું થઈ ગયું તો અમારા ઘરે ગયા અમે અમારા ઘરે ગયા. આજ સુધી કંઈ ખબર નથી કેટલું ખર્ચ કર્યું, કોણે કર્યું, શું કર્યું. અને પરમાત્માને એમના પરિવાર પર ખૂબ આશીર્વાદ છે. આમ તો મેં હમણાં થોડી વાર પહેલાં કીધું કે આમ તો કોઈ પ્રસંગ હોય એ પ્રસંગ પૂરો થાય, નિર્લગ્ન પરિપૂર્ણ થાય પછી દાતા હોય એને આપણે આશીર્વાદ આપતા હોય. પણ આજે વાડીનાથ દાદાની હાજરીમાં, દાદાવાડા દેવની હાજરીમાં, બ્રહ્મલીન શિવપુરી બાપુની હાજરીમાં પ્રસંગ આવતા વર્ષે કરવાનો છે. પણ અત્યારથી હું એમને આશીર્વાદ આપું છું કે ભગવાન ખૂબ સુખી રાખે એમને અને એમના પરિવારને, સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને આવા શુભ કાર્યો એમનું જીવન છે ત્યાં સુધી કરતા રહે એવા આપણા ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશ અને બ્રહ્મલીન શિવપુરી બાપુના એમને ખૂબ ખૂબ આશીર્વાદ. બીજી વાત, આજે સમસ્ત ભરવાડ સમાજ વતી આજે દરેક વિસ્તારના ભરવાડ સમાજના આપણા આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનો બેઠા છે. એ સમસ્ત ભરવાડ સમાજ વતી આપણે સૌ એમનું સન્માન કરીએ છીએ. હું એમને હાર પહેરાવું છું અને અમારે કોઠારી ગણો કે રઘુ મહંત ગણો, ભરતપુરી બાપુ, આમ તમારે હું બાપુ કહું છું, એ એમને સાપોટા છે અને આપણે સૌ એમને આશીર્વાદ આપીએ. આમ તો એક કહેવત છે કે પંચ ત્યાં પરમેશ્વર. હું તો તમને બધાને કહું છું ભગવાનના આશીર્વાદ, અમારા આશીર્વાદ તો છે, પણ આ સમાજ પણ એમને આશીર્વાદ આપજો કે ખૂબ સુખી થાય અને એમનો નિર્લગ્ન પરિપૂર્ણ થાય. તો હવે શાંતિ રાખજો. આ બોલવાનું ને બધું બંધ કરજો. આપણામાં એક કહેવત છે કંઈ સારું કામ થાય ને
એટલે એવું કે ભાઈ આજે તો હોનાનો પૂરો જેવો કહેતા હોય છે, પણ હું તો કહું છું આજે હોનું નહીં પણ રત્ન અને માણેકનો સ્વરૂપ ઉગ્યો છે. આજનો દિવસ ભરવાડ સમાજના ઇતિહાસની વાત કરું છું. આ દિવસ ફરીને આવશે નહીં આવે કોઈ કલ્પનાની બહારની વાત છે. સૌથી પહેલા આપણે બ્રહ્મલીન શિવપુરી બાપુના ભંડારાની વાત કરી તો એમાં એક જ હતા, એ જાહેરાત થઈ ગઈ. બેસરભાઈ તેજાભાઈ ગમારા, નવાવાડ, અમદાવાદ. અને હું તો ત્યાં સુધી કહું છું કે દાદાએ સમસ્ત ગમારા પરિવારનું નામ ઉજળું કર્યું છે, એમનું પોતાનું સમસ્ત ગમારા પરિવાર. અને આજે બ્રહ્મલીન શિવપુરી બાપુ એ આત્મા ક્યાં છે મને તમને ખબર નથી, પણ જ્યાં છે એનો આત્મા બ્રહ્મલીન શિવપુરી બાપુનો એ ત્યાંથી એમને આશીર્વાદ આપતા હશે. એ બધા ખૂબ ખુશી. બીજી વાત, આ ચડાવવા થાય અને દાન ધર્મ થતું હોય એ આપણે ફરજ છે, ખૂબ સારી વાત છે અને સમાજ કરતો આવે છે કાયમ. તહેવારોમાં પછી પૂનમ હોય અહીં સીધું સામાન કરિયાણું દર વર્ષે સમાજ આપતો હોય છે. જે કંઈ આપે છે ને એમને આશીર્વાદ નથી આપતા, એમને બમણા આશીર્વાદ. ભગવાન સમાજ આપે છે, ખૂબ સારી વાત છે. ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ. હમણાં જે ચડાવવા થયા ને એમાં પૂજનનો, આરતીનો, ફૂલારના ચડાવવા થયા. એમાં ફૂલારનો ચડાવવા થયો ને એ મનુભાઈ નારાયણભાઈ માંગુડા આરતી છે ને, આરતી ફૂલારનું બીજું કોઈ નામ છે રવિરાજભાઈ મુંજવા, પણ એમનો આરતીનો ચડાવો છે. એ ખૂબ સારી વાત છે. એ જે કે ચડાવો લીધો ને એમાં આશીર્વાદ. પણ એમને એક અગત્યની જાહેરાત કરી, સાંભળજો, સાંભળવા જેવી વાત હવે છે. પોતાની કે પોતાના પરિવારની ચિંતા તો હવ કરે, મારું કે મારા પરિવારનું એની ચિંતા હવ કરે, પણ સમસ્ત ભરવાડ સમાજની ચિંતા એ માણસે આગળ કરી છે. આપણામાં હમણાં છેલ્લા થોડા વર્ષોથી જે શિક્ષણનો વ્યાપ વધ્યો છે અને એનું પરિણામ આપણે હમણાં જોયું. એલઆરડીની જે જાહેરાત થઈ ને એમાં જે સિલેક્ટ થયા ને એમાં આખા ગુજરાતમાંથી બંને વર્ગ, સ્ત્રી અને પુરુષ બંનેમાંથી આપણો દીકરો ને આપણી દીકરી પ્રથમ આવ્યા. દીકરીમાં મિત્તલબેન મુર્દાભાઈ ઝાંપરા, ગામ સોયલ, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. અને દીકરામાં સુરેશભાઈ જોગરાણા, ગામ ભૂલી ગયો હતો. પણ આખા ગુજરાતમાંથી 13,000 જે ભરવાનું એમાંથી દીકરો અને દીકરી બંને વર્ગમાંથી આપણા ભરવાડ સમાજના બંને આવ્યા છે. આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. પણ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, જીપીએસસી, એનાથી આગળ યુપીએસસી, આવી ઘણી બધી પરીક્ષાઓ હોય, એ બધું અઘરું હોય છે. યુપીએસસી કરવું થોડું અઘરું હોય, પણ જીપીએસસી એ જીપીએસસીમાં આપણા સમાજના દીકરા દીકરીને જવું છે, પણ થોડું અઘરું હોય છે. એનો ખર્ચ થાય, એનું પેકેજ હોય, એનું ટ્યુશન હોય, રહેવાનું, એના પુસ્તકો દરેક વ્યક્તિને પોસાતું નથી. એમાં કોઈ ગરીબ પરિવારનો દીકરો દીકરી હોય અને જીપીએસસી યુપીએસસી કરવું હોય ત્યારે એને તકલીફ પડે છે. પણ આજે સમાજની ચિંતા મનુભાઈએ કરી અને એવી જાહેરાત કરી કે સમગ્ર ગુજરાતમાંથી જેને કોઈએ જીપીએસસી કરવું હોય એ દામોદમાં એમનું શક્તિ ફાર્મ, ભૂલી નથી ગયું, નારાયણ ફાર્મ, એ ફાર્મમાં રહેવાની, જમવાની, ટ્યુશનની તમામ એ ટુ ઝેડ વ્યવસ્થા મનુભાઈ નારાયણભાઈ માંગુડા પરિવાર તરફથી કરવામાં આવે છે. એ બદલ એમને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને પરમાત્મા આપણા ઈષ્ટદેવ બ્રહ્મલીન શિવપુરી એમને અને એમના પરિવારને ખૂબ સુખી રાખે.
એમના પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે અને આવા શુભ કાર્ય કાયમ કરતા રહે એવા સમસ્ત ભરવાડ સમાજના અને પ્રવીણ શિવપુરી બાપુના મનુભાઈ નારાયણભાઈ માગુડા અને એમના પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ અસ્તુ જય ગણેશ। આ ઉંમરે સમાજ સમક્ષ પોતે બે શરતો મૂકે છે। આપણા સમાજ શરતોને બધા ઊંચા હાથ કરીને સમર્થન કરશો। બોલો કૃષ્ણ કનૈયા। વાહ બેચો દાદા, આપણે તો ફરીથી તમારા કોઈને ઊંચું કરી બતાવ્યું। ધન્યવાદ। અને બધા જ આપણા ત્રણ મન ધનથી આપણા મનની પૂજ્ય બાપુનો ભંડારાને સફળ કરવાનો છે। બધા એકી અવાજે પૂજ્ય બાપુની માર્ગદર્શન નીચે એકી અવાજે આપણે સમર્થન કરશો કે બાપુ અમે સમગ્ર પ્રાણે પરગણે તમારા સાથે છીએ। બોલો કૃષ્ણ કનૈયા। અને હવે પૂજ્ય બાપુ કૃષ્ણ કનૈયા જો આપણે સૌએ સાંભળ્યું એ સમાજને નતમસ્તક કે મારું કંઈ કશું જ નથી, પરમાત્મા કરાવે છે એવું કહે છે। સમાજના એ ઋણી છે કે સમાજ આજે જે કંઈ કાર્ય કરવું છે ને એમાં સમજ છે। એમણે જે વાત કરી કે જે સમૂહ લગ્ન થાય એમાં દીકરી બધી ઉંમર 18 વર્ષથી ઉપરની જે સરકારનો નિયમ છે એ પ્રમાણે એનું બર્થ સર્ટિફિકેટ કે જે હોય એ। અને બીજું સૌથી અગત્યની વાત કરી, બધા સાંભળજો, એમણે શું કીધું કે દીકરીનો પૈસો લીધો ને મહેરબાની કરીને નહીં આવતા। આજે કન્યા વ્યક્તિ કેવડું મોટું પાપ છે, છતાં આપણે કરીએ છીએ એમાં બહુ લાંબો નથી કહેવું, પણ જે કન્યા વ્યક્તિની વાત કરી ને બધા ધ્યાનમાં રાખજો। બીજી વાત, હવે જે તે ખર્ચ થાય તમામ એનો આંકડાની વાત નથી કોઈ, એ તમામ ખર્ચ એમનો જેને કીધું મારે રૂપિયો બધો લેવો નથી। આમ તો સેવા છે ને, સેવા 3 પ્રકારે થાય, તન મન અને ધન 3 પ્રકારે સેવા થાય। પણ આજે સમસ્ત ભરવાડ સમાજની હાજરીમાં હું સમાજને કહું છું કે આપણે ફક્ત 2 તન અને મનની સેવા કરવાની, ધનની સેવા નહીં કરવાની। આપણે ધનની સેવા, તન મનની સેવા કરવાની છે। જે પ્રસંગ આપણે કરવાના છીએ હજી સમાજની આપણે સલાહ લઈશું, મિટિંગ કરશું, બધું આયોજન કરશું, પણ જે પ્રસંગ કરવાનો છે આવતા વર્ષે એમાં કોઈ એક વ્યક્તિનું ગજું નથી, આખા સમાજનો સાથ સહકાર હોય તો જ આ શક્ય બને। એમને સમાજ ઉપર છોડ્યું છે એટલે અત્યારથી હું સમાજને કહું છું કે ભાઈ જ્યારે આપણો પ્રસંગ થાય ને ત્યારે ખૂબ દિલથી અને કીધું એમ તન અને મનથી આપણે કામ કરવાનું છે। ધન તો ભગવાન વાડીના દાદા શિવપુરી બાપુ એમને ખૂબ આપ્યું છે અને સારા કામમાં વાપરે છે। આમ તો એવું કહેવાય કે તીર્થ ક્ષેત્ર છે આપણા માટે, ભરવાડ સમાજ માટે દુનિયામાં 68 તીર્થ છે, પણ આપણા માટે જે તીર્થ છે ને એ આ તીર્થ, ગોકુળ, મથુરા, હરિદ્વાર બધું છે, પણ આપણું જે તીર્થ છે ને એ આ તીર્થ છે। અને એના માટે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે તીર્થમાં તમે 1 ગણું પુણ્ય કરો ને એનું પરિણામ, એનું ફળ 1000 ગણું મળે છે। એટલે આજે વિશેષ તો હા બીજી એક વાત કરું તમને। હવે આમ તો જો કે ભોજનનો સમય થઈ ગયો છે, પણ ભોજન કરતાં ભજન કરવું એ જરૂરી છે। એક ટૂંકી વાત કરું, જો કે એમની હાજરીમાં વાત પણ ન કરાય। કોઈ પણ વ્યક્તિ હોય ને એને પ્રશંસા, એના વખાણ કરવાની એની હાજરી ન કરાય, પણ અમુક વ્યક્તિત્વ એવું હોય કે એની હાજરીમાં આપણે બોલ્યા વગર રહી પણ ન શકીએ। મને ખ્યાલ છે ત્યાં સુધી મારી પણ હાજરી હતી બહુચરાજીમાં 231 સમૂહ લગ્ન, મારા ખ્યાલથી 12 સલામના કરેલા અને તમામ ખર્ચ એમનો હતો। એ વખતે બ્રહ્મલીન શિવપુરી બાપુ અને હું હતો, અમે હતા ત્યાં। હજુ એની વાત કરું તમને કે જ્યારે આયોજન કરવાનું 3 દિવસ પહેલા શિવપુરી બાપુને ત્યાં બોલાયા હતા। અમે ત્યાં ગયા, સમાજના માણસો હતા, આપણા વડીલો, એ વિસ્તારના ચુમાર પરગણાના આગેવાનો હતા અને એમને કીધું કે આપણે આ સમૂહ લગ્ન કરીએ છીએ તો અંદાજે કેટલા માણસો થશે અંદાજે? તો કોઈ કીધું 50,000, કોઈ કે 80,000, કોઈ કે લાખ, કોઈ કે 25,000, કારણ કે રસોઈ બનાવવી પડે ને। પણ અંદાજ એવો થયો કે 60 થી 70,000 માણસ થશે।
જ્યારે રસોડાની શરૂઆત કરી મને ખ્યાલ છે, મને એક જેવું યાદ છે, મારી 3 દિવસ હાજરી હતી શિવપુરી બાપુની. ત્યારે જમવામાં મોહનથાળ, ફૂલવડી, દાળ ભાત, શાક, રોટલી, શાક અને પીવા માટે દૂધસાગર ડેરીનું મિનરલ વોટર હતો. મને ખ્યાલ છે દૂધસાગર ડેરીનું મહેસાણા પીવા માટે મિનરલ વોટરને 1 લાખ લીટર પાણી લાવ્યા મને યાદ છે. એ ભોજન થઈ ગયું 60 થી 70 હજાર માણસનું. સાંજે 200-300 માણસ છે રસોડામાં અને વ્યવસ્થામાં હતા એટલા માણસો હતા. જેને જોયું હશે ને ખબર હશે, અમારા મિયોને બધા હાજર છે. મારા ખ્યાલથી 4 કિલોમીટરના રાઉન્ડમાં હતો અને 4 થી 5 કિલોમીટર રાઉન્ડમાં આખો એ પ્રસંગ ઉજવવાનો હતો. એક બાજુ લગ્ન વિધિ થાય, એક બાજુ જેને ડીજે ઉપર રમવું એ રમે, એક બાજુ સભાખંડ, એક બાજુ રસોડો. અને મને ખ્યાલ છે સવારે 5 વાગે 200-300 માણસ હતા જે કામ કરવા વ્યવસ્થામાં, અને 8 વાગે 1 લાખ માણસ ભેગા થયા, 221 જાણ. અને એવું જાહેર કર્યું તો મને યાદ છે કે ભાઈ સવારે 7 વાગે જેને દાંતણ કરીને જમવું અને જમવાનું ક્યાં જમી લો પહેલાં. સવારે 7 વાગે જમવાનું આપ્યું અને એટલી સુંદર વ્યવસ્થા હતી. 1 લાખ માણસ હતા. 8 વાગે 10-10:30 લગ્ન વિધિ પૂરી થઈ, 11 વાગે કન્યા વિધિ આપી, બપોરે 12:30 1 વાગે બધો કાર્યક્રમ પૂરો થયો. શિવપુરી બાપુની હાજરી હતી. આટલો માણસ ભેગા થયા. 60 થી 70 હજાર માણસની રસોઈ બનાવી હતી. અને મારા ખ્યાલથી હું તો મારી હાજરી છે, અંદાજે કહું છું 1.25 લાખ માણસ થયું હતું અંદાજે. જો પછી બીજી વાત તો એના આગળની વાત કરું. પછી એ પ્રસંગ પૂરો થઈ ગયો, રસોડામાં ગયા તો ખૂબ બધું ત્યાં હતું. ફૂલવડી ને મોહનથાળ ને દાળ ભાત અને સંજોગોવશ એ બહુજરાતીમાં એક દિવસે મારા ખ્યાલથી બજાણિયા પરિવારના સમૂહ હતા, 25 કે 30 દીકરીઓના. એવું હતું ને ઓડ કે બજાણિયા પરિવાર 30 દીકરીઓના સમૂહ એ દિવસે હતા. સાંજે આપણે સવારે હતું, થોડું સાંજે હતું. એમને બોલાયા કે તમે છે ને આ જે કંઈ તમારે 30 જાનો આવે છે ને એનું જમવાનું બનાવીથી આપી દેવું છે. એ જાનોને જમાડી અને એનાથી પછી આગળ કહું તો રસોડામાં આટો મારે ને તેમના બધું કર્યું હતું. મને ખ્યાલ છે કે હવેલીમાં ઘર દીઠ એ ફૂલવડી અને મોહનથાળના પેકેટ કિલોના પેકેટ ઘરે ઘરે વેચ્યા હતા. પસંદ ઘરે ઘરે આપ્યું મને એવું ખ્યાલ છે ત્યાં સુધી. એટલે ભગવાન પરમાત્મા જો સત્કાર્ય કરતા હોય તો એની હાજરી હોય છે. વિચાર કરો કે આટલું બધું કરવા છતાં એમના દીકરા વિનુભાઈ નથી હાજર. એ વિનુભાઈ ટોટલ વહીવટ કરતા હતા. પછી શિવપુરી બાપુએ પૂછ્યું હતું, આ પ્રસંગ પૂરો થયો ને એના પછી મને ખ્યાલ છે મારી હાજરી હતી કે બેચરભાઈ અને વિનુભાઈ આ તમે પ્રસંગ કર્યો ને તો આમાં ખર્ચ કેટલો થયો, અંદાજે ખર્ચ કેટલો થયો સાંભળજો. ત્યારે એમને એવું કીધું હતું શિવપુરી બાપુને કે બાપુ હવે આપણે કરવું છે પછી ખર્ચ કોને દેખાડો, અમારે કરવું છે ખર્ચ કોને દેખાડો. આજ સુધી કેટલો ખર્ચ હજી સુધી કીધું નથી. એમને આજ સુધી કીધું, એમને એવું કીધું કે અમે હિસાબ જ નથી કર્યો. જરૂર તે લાયા અને કામ પૂરું થઈ ગયું તો અમારા ઘરે ગયા અને અમે અમારા ઘરે ગયા. આજ સુધી કંઈ ખબર નથી કેટલો ખર્ચ કર્યું, કોણે કર્યું, શું કર્યું. અને પરમાત્માને એમના પરિવાર પર ખૂબ આશીર્વાદ છે. આમ તો મેં હમણાં થોડી વાર પહેલાં કીધું કે હવે આમ તો કોઈ પ્રસંગ હોય એ પ્રસંગ પૂરો થાય, લગ્ન પરિપૂર્ણ થાય પછી દાતા હોય એને આપણે આશીર્વાદ આપતા હોય. પણ આજે વાલીના દાદાની હાજરીમાં, દાદાવાડા દેવની હાજરીમાં, બ્રહ્મલીન શિવપુરી બાપુની હાજરીમાં પ્રસંગ આવતા વર્ષે કરવાનો છે. પણ અત્યારથી હું એમને આશીર્વાદ આપું છું કે ભગવાન ખૂબ સુખી રાખે એમને અને એમના પરિવારને, સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને આવા શુભ કાર્યો એમનું જીવન છે ત્યાં સુધી કરતા રહે એવા આપણા ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશ અને બ્રહ્મલીન શિવપુરી બાપુના એમને ખૂબ ખૂબ આશીર્વાદ. બીજી વાત, આજે સમસ્ત ભરવાડ સમાજ વતી આજે દરેક વિસ્તારના ભરવાડ સમાજના આપણા આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનો બેઠા છે. એ સમસ્ત ભરવાડ સમાજ વતી આપણે સૌ એમનું સન્માન કરીએ છીએ. હું એમને હાર પહેરાવું છું અને અમારે કોઠારી ગણો કે લઘુ મહંત ગણો, ભરતપુરી બાપુ, આમ તમારે હું બાપુ કહું છું.
એ એમને સપોર્ટર છે અને આપણે સૌ એમને આશીર્વાદ આપીએ. આમ તો એક કહેવત છે કે પંચ ત્યાં પરમેશ્વર. હું તો તમને બધાને કહું છું, ભગવાનના આશીર્વાદ અમારા આશીર્વાદ તો છે, પણ આ સમાજ પણ એમને આશીર્વાદ આપજો કે ખૂબ સુખી થાય અને એમનો પોતાનો નિર્ણય પૂરો થાય. તો હવે વાહ બાપુ વાહ. કાયનાથ મહાદેવ કી જય, જગવડાદેવ કી જય, દ્વારકાધીશ કી જય, બ્રહ્મલિંગ શિવપુરી બાપુ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. થોડી વાર માટે 2-5 મિનિટ શાંતિ રાખજો. આ બોલવાનું ને બધું બંધ કરજો. આપણામાં એક કહેવત છે, કંઈક સારું કામ થાય ને એટલે એવું કહેતા કે આજે તો હોનાનો ભરોસો એવું કહેતા હોય છે, પણ હું તો કહું છું આજે હોનું નહીં પણ રત્ન અને માણેકનો સ્વરૂપ ઉગ્યો છે. આજનો દિવસ ભરવાડ સમાજના ઇતિહાસની વાત કરું છું. આ દિવસ ફરીને આવશે નહીં આવે કોઈ કલ્પનાની બહારની વાત છે. સૌથી પહેલા આપણે બ્રહ્મલિંગ શિવપુરી બાપુના ભંડારાની વાત કરી તો એમાં એક જ હતા, એ જાહેરાત થઈ ગઈ. બેસરભાઈ તેજાભાઈ તમારા નવાવાડ અમદાવાદ. અને હું તો ત્યાં સુધી કહું છું કે દાદાએ સમસ્ત તમારા પરિવારનું નામ ઉજળું કર્યું છે, એમનું પોતાનું સમસ્ત તમારા પરિવાર. અને આજે બ્રહ્મલિંગ શિવપુરી બાપુ એ આત્મા ક્યાં છે મને તમને ખબર નથી, પણ જ્યાં છે એનો આત્મા બ્રહ્મલિંગ શિવપુરી બાપુનો એ ત્યાંથી એમને આશીર્વાદ આપતા હશે. એ બધા ખૂબ ખુશી. બીજી વાત, આ ચડાવવા થાય અને દાન ધર્મ થતું હોય એ આપણે ફરજ છે, ખૂબ સારી વાત છે અને સમાજ કરતો આવે છે કાયમ. તહેવારોમાં પછી પૂનમ હોય અહીં સીધું સામાન કરિયાણું દર વર્ષે સમાજ આપતો હોય છે. જે કંઈ આપે છે ને એમને આશીર્વાદ નથી આપતા, એમને બમણા આશીર્વાદ. ભગવાન સમાજ આપે છે, ખૂબ સારી વાત છે. ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ. હમણાં જે ચડાવવા થયા ને એમાં પૂજનનો આરતીનો ફુલારના ચડાવવા થયા. એમાં ફુલારનો ચડાવવા થયો ને એ મનુભાઈ નારાયણભાઈ માંગુડા આરતી છે ને, આરતી ફુલારનું બીજું કોઈ નામ છે રવિરાજભાઈ મુંજવા, પણ એમનો આરતીનો ચડાવવા છે. એ ખૂબ સારી વાત છે. એ જે કે ચડાવ લીધો ને એમાં આશીર્વાદ. પણ એમને એક અગત્યની જાહેરાત કરી, સાંભળજો, સાંભળવા જેવી વાત હવે છે. પોતાની કે પોતાના પરિવારની ચિંતા તો હવ કરે, મારું કે મારા પરિવારનું એની ચિંતા હવ કરે, પણ સમસ્ત ભરવાડ સમાજની ચિંતા એ માણસે આગળ કરી છે. આપણામાં હમણાં છેલ્લા થોડા વર્ષોથી જે શિક્ષણનો વ્યાપ વધ્યો છે અને એનું પરિણામ આપણે હમણાં જોયું. એલઆરડીની જે જાહેરાત થઈ ને એમાં જે સિલેક્ટ થયા ને એમાં આખા ગુજરાતમાંથી બંને વર્ગ, સ્ત્રી અને પુરુષ બંનેમાંથી આપણો દીકરો ને આપણી દીકરી પ્રથમ આવ્યા. દીકરીમાં મિત્તલબેન મુદ્દાભાઈ જામપરા, ગામ સોયલ, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. અને દીકરામાં સુરેશભાઈ ચોગરાણા, ગામ ભૂલી ગયો હતો. પણ આખા ગુજરાતમાંથી 13,000 જે ભરવાનું તેમાંથી દીકરો અને દીકરી બંને વર્ગમાંથી આપણા ભરવાડ સમાજના બંને છે. આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. પણ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, જીપીએસસી, એનાથી આગળ યુપીએસસી, આવી ઘણી બધી પરીક્ષાઓ હોય, એ બધું અઘરું હોય છે. યુપીએસસી કરવું થોડું અઘરું હોય, પણ જીપીએસસી
એ જીપીએસસીમાં આપણા સમાજના દીકરા દીકરીને જવું છે પણ થોડું અઘરું હોય છે. એનો ખર્ચ થાય, એનું પેકેજ હોય, એનું ટ્યુશન હોય, રહેવાનું, એના પુસ્તકો, દરેક વ્યક્તિને પોસાતું નથી. એમાં કોઈ ગરીબ પરિવારનો દીકરો દીકરી હોય અને જીપીએસસી યુપીએસસી કરવું હોય ત્યારે એને તકલીફ પડે છે. પણ આજે સમાજની ચિંતા મનુભાઈએ કરી અને એવી જાહેરાત કરી કે સમગ્ર ગુજરાતમાંથી જેને કોઈએ જીપીએસસી કરવું હોય એ રામોલમાં એમનું શક્તિ ફાર્મ ભૂલી નથી ગયું, નારાયણ ફાર્મ, એ ફાર્મમાં રહેવાની, જમવાની, ટ્યુશનની તમામ એ ટુ ઝેડ વ્યવસ્થા મનુભાઈ નારાયણભાઈ માંગુડા પરિવાર તરફથી કરવામાં આવે છે. એ બદલ એમને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને પરમાત્મા આપણા ઈષ્ટદેવ બ્રહ્મલીન શિવપુરી એમને અને એમના પરિવારને ખૂબ સુખી રાખે, એમના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે અને આવા શુભ કાર્ય કાયમ કરતા રહે એવા સમસ્ત ભરવાડ સમાજના અને બ્રહ્મલીન શિવપુરી બાપુના મનુભાઈ નારાયણભાઈ માંગુડા અને એમના પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ. અસ્તુ. જય ગણેશ. થરાવાળા ઠાકરની વાત જ નો થા. એ ભાગશાળી ચારણ નો ભીમરાણા ધામ, દેહુર ગાંઘણિયાનો ડોલરિયો દે, અવતારી જાય જ્યાં મોગલ રાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. અલ્યા ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલી નાખ, ખોલી નાખ. એ જઈરણ છોડ, એ માખણ છોડ, તારો ગલીએ ગલીએ શોર. જઈરણ છોડ, એ માખણ છોડ, તારો ગલીએ ગલીએ શોર. દુનિયાનો દાતાર બની તું કેમ થયો છે કઠોર. ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ, ખોલ, ખોલ. જય ઠાકોર. એ બાવો જતા ધાર, એ હારે વાહોલિયા હાલિયા હું જરા પાટરમ ગામે જાતી આવું. એ હારે વાહોલિયા શું માલધારીની મોજ છે. એકવાર સાહેબ જોરદાર તાળીઓથી ભાઈને વધાવો. 500 ઉડાડે છે એટલે મુકેશભાઈ બાંપા, જો મુકેશભાઈ બાંપાને જોરદાર તાળીથી વધાવો. એ માગું 20 આપે 30 મારો દ્વારકાધીશ, માગું 20 આપે 30 મારો દ્વારકાધીશ. એને ખજાને ક્યાં કાંઈ ખોટ છે, તારે ખજાને ક્યાં કાંઈ ખોટ છે. વામોદ એના માટે એક કડી ગાવી છે મારે, મુકેશભાઈ માટે એક કડી ગાવી છે. ઓ
મારો ઠાકર તારું સપનું પૂરું કરશે કરશે ઓ ઠાકર તારું સપનું પૂરું કરશે તારું જગમાં અમરનો વેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ આ સરપંચ એ તારી વેણી કેણી જોઈને લોકો કરશે રે સલામ એ ગોવા અહીંયા આટલી બધી આ બધામાં ઘણા બધા મારા જાણીતા અને ઓળખીતા છે ઘણો બધો ટાઈમ મેં લીધો છેલ્લે હું પણ માલધારી છું એટલે એક કરી ગાવાનું મન થાય એ સાહેબો રે ગોવાળિયો મારો એ સાહેબો રે ગોવાળિયો મારો વાલીડો રે ગોવાળિયો એ સાહેબો રે ગોવાળિયો મારો વાલીડો રે ગોવાળિયો હું ગોવાલણ ગીરની મારે સમરાધાની જોડલી એ હું ગોવાલણ ગીરની મારે સમરાધાની જોડલી એ સાહેબો મીઠો વડલો મારો વાલીડો મીઠો વડલો મારી યાદ વાલા ને જોતમાં હું તો મારા જોને ઘૂમતી એ સાહેબો રે ગોવાળિયો મારો વાલીડો રે ગોવાળિયો અરે હું ગોવાલણ ગીરની મારે સમરાધાની જોડલી હું ગોવાલણ ગીરની મારે મારી સોનબાઈ આ તો મન દે તો માયા દે એ ભગવતી કા તો મારા મનને મારું મન મોટું એ મારી પાસે માયા નહીં માતાજી આવા બાપે દાખાનો આ તો તારે હાથ તલવાર લેવી પડે નહીં તારે હાથ તલવાર લેવી પડે નહીં અને ભગવતી તારે સિંહ સવારી કરવી પડે નહીં એ તારી કરડી નજરે તું દઈ ચો સહારે નમુ મંગલા રોપ મોગલ ગાઈ નમુ મંગલા રોપ મોગલ તારું નામ લઈ લઈને રંકને ડરાવે તારું નામ લઈ લઈ રંકને ડરાવે અને માતાજી ગમે નહીં તને તો એ તુજને ભળાવે એ જે ડારો એને જરા દાધાળી નમુ મંગલા રોપ મોગલમાં તો મૂક્યો હાથ માથે લીધા વારણા તે અનવળી બંધાવ્યા સુના ઘેરમાં પારણા એ હવે લીલી રાખજે દાદ કે વંશવાડી
નમો મંગલારો મોગલ રાય નમો મંગલા મોગલ રાય નમો મંગલા बोलिए सोनबाई मात की जय कृष्ण कन्हैया लाल की जय घनश्याम गिरी